डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર SCSH, SCSV, SCSM યુનિટ 5 માં આપનું સ્વાગત છે, જેમાં આપણે સમુદાય આધારિત પુનર્વસનની ચર્ચા આગળ વધારીશું. મિત્રો, પાછલી કડીમાં આપણે વિકલાંગ બાળકો માટે જાહેર સ્થળો ઉપર કઈ રીતે તે સ્થળને અવરોધ મુક્ત બનાવી શકાય તેમાં કેટલાક સ્થળોની ચર્ચા કરી હતી. આજે એ જ કડીમાં આપણે આગળ વધીશું. તો જાહેર સ્થળોનું જે રીતે સામાન્ય નાગરિકો જતન કરે છે અને જે રીતે તેઓ મુક્ત રીતે આ સ્થળો ઉપર ફરતા હોય છે, તેવો જ સમાન હક એક દિવ્યાંગ બાળકને પણ પ્રાપ્ત થયેલો હોય છે, જેમાં તેને નડતા અવરોધોને દૂર કરવા એ આપણું કર્તવ્ય છે. અગાઉના 7 સ્થળો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે 8મા ક્રમે જાહેર રસ્તાઓ એટલે કે જાહેર માર્ગો. તો શ્રમમંદ લોકોને જાહેર રસ્તાઓ પર ચાલવા માટે ફૂટપાથ હોવો જોઈએ અને તેનો ઉપયોગ માત્ર ચાલવા માટે જ નહીં, પણ પાર્કિંગ કરવા માટે અથવા તો નાની દુકાનો કે હોટલો માટે પણ થતો હોવો જોઈએ. જાહેર રસ્તા ઉપર આ લોકો માટે સર્કલ અથવા 4 રસ્તા પર બીજા 3 રસ્તા કઈ તરફ જશે તેના બોર્ડ એટલે કે સાઇનેજીસ લગાડેલા હોવા જોઈએ, તો શ્રમમંદ બાળકોને તેનો ફાયદો થાય. રસ્તા ઉપર ઝીબ્રા ક્રોસિંગ હોય અને બધા જ રોડના સિગ્નલો ચાલુ હોવા જોઈએ અને એમાં એમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે એમની સાઇન કરવામાં આવે ત્યારે જ એ લોકો રસ્તો ક્રોસ કરશે. જો વાહન ચલાવતા હોય તો જ્યારે ગ્રીન સિગ્નલ થશે ત્યારે જ પોતાનું વાહન આગળ લઈ જશે. મિત્રો, આ રીતે જ્યારે દ્રષ્ટિક્ષતિ ધરાવતા લોકો રોડ ઉપર ફૂટપાથ પર જતા હોય ત્યારે ત્યાં આગળ ટેક્ટાઇલ ટાઇલ્સ લગાવવી જરૂરી છે કે જ્યાં આગળ તેઓ ચાલતી વખતે પોતે અનુભવ કરી શકે, એમની કેનથી અનુભવ કરી શકે કે તેઓ કયા રસ્તા પર જઈ રહ્યા છે. એવી જ રીતે ટેક્ટાઇલ ટાઇલ્સમાં પણ જંકશન ટાઇલ્સ આવતી હોય છે કે જેના દ્વારા વિદ્યાર્થીને કે વ્યક્તિને ખ્યાલ આવે કે હવે તેને આગળ જવાના કેટલા ઓપ્શન્સ ઉપલબ્ધ છે. ઘણી જગ્યાએ સિગ્નલ બોલતા પણ મૂકવામાં આવે છે. આગળ આપણે જ્યારે બદલાપુર વિશે જોતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે ત્યાં આગળ બોલતા સિગ્નલ છે, જેથી કરીને જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ છે, તેમને મદદ મળી રહે. પોસ્ટ ઓફિસ જે લોકોની એક અગત્યની જરૂરિયાત છે, પોતાના માત્ર ટપાલ મોકલવા માટે જ નહીં પરંતુ પોતાની બચત માટે પણ લોકો હવે પોસ્ટ ઓફિસનો ઉપયોગ બહુ જ બહોળા પ્રમાણમાં કરતા હોય છે. પોતાના પાર્સલ મોકલવા માટે, સ્પીડ પોસ્ટ કરવા માટે. તો આ અલગ અલગ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ચિહ્ન હોવા જોઈએ, જે લેખિતમાં ત્યાં સાઇનેજની રીતે મૂકેલા હોવા જોઈએ કે જેથી વ્યક્તિ તેનો લાભ ઉઠાવી શકે. ત્યાં આગળ સ્પષ્ટ સૂચનાઓ હોવી જોઈએ કે જે કોઈ પણ વ્યક્તિ વાંચી શકે. બની શકે તો બહુભાષાનો ત્યાં ઉપયોગ કરવો જોઈએ, મલ્ટીલિંગ્વલનો ઉપયોગ કરવો જોઈએ, એટલે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અથવા તો જે પણ ત્યાંની સ્થાનીય ભાષા હોય તે ભાષામાં તે સૂચનાઓ લખેલી હોવી જોઈએ. ફિક્સ ડિપોઝિટના જે ચાર્જ છે તે પણ વ્યવસ્થિત રીતે ત્યાં આગળ લગાડેલા હોવા જોઈએ, જેથી આપણે વાત કરી તેમ બચત ખાતાઓ માટે જે વ્યક્તિઓ ત્યાં આગળ પહોંચતા હોય છે તો એને બચત ખાતામાંથી કેટલા સમય સુધી પોતાનું ત્યાં આગળ પૈસા મૂકશે, પોતાની મૂડી ત્યાં મૂકશે તો એને શું વ્યાજ મળશે તેની વિશે તેને માહિતી મળી રહે. આ પ્રકારનો ચાર્ટ પણ ત્યાં લાગેલો હોવો જોઈએ.
એ જ રીતે હોસ્પિટલ્સમાં આપણે જ્યારે જઈએ છીએ, હવે હોસ્પિટલ એ દરેક વ્યક્તિની માટે જરૂરી વ્યવસ્થા છે, જાહેર સ્થળ છે. એટલું જ નહીં, પણ એનો અધિકાર છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. માટે હોસ્પિટલમાં જે પણ સુવિધાઓ છે તેમાં પણ વિકલાંગ વ્યક્તિઓ માટેના જે અવરોધો હોય છે તે અવરોધોમાંથી એમને મુક્ત થવા માટેની ત્યાં વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ. કે સૌથી પ્રથમ તો ત્યાં આગળ સાઇનેજીસ હોવી જોઈએ. કયો વિભાગ કઈ દિશામાં છે, કયા માળ ઉપર છે, તેની સ્પષ્ટ સૂચના ત્યાં આગળ વ્યક્તિને દેખાય તે રીતે હોવી જોઈએ. ડૉક્ટરનો મળવાનો સમય, ડૉક્ટરનો વિરામનો સમય, કયા સમય અથવા કયા દિવસે કયા એક્સપર્ટ ડૉક્ટર આવવાના છે તેની સૂચના, આ બધી માહિતી ત્યાં આગળ સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે મૂકેલી હોવી જોઈએ. એ સિવાય જે બીજી સંલગ્ન સુવિધાઓ છે, જેમ કે એક્સરેની સુવિધા ત્યાં આગળ હોય, સોનોગ્રાફી હોય, અથવા કેસ કોઈને કઢાવવો હોય, નવો કેસ કઢાવવો હોય તો એના ચાર્જ શું રહેશે, જૂના કેસના શું ચાર્જ હશે, આ બધી માહિતી પણ ત્યાં આગળ સ્પષ્ટ રૂપે હોવી જોઈએ. ઘણી વખત દવાખાનાઓમાં દવા લેવા માટેની પણ સુવિધાઓ હોય છે, તો ત્યાં આગળ ટોકનનો ઉપયોગ થતો હોવો જોઈએ. ટોકન પ્રમાણે ત્યાં ડિસ્પ્લે થતું હોવું જોઈએ કે જેથી વ્યક્તિ ડિસ્પ્લેને જોઈને પોતાનો નંબર આવ્યો છે તેની માહિતી પ્રાપ્ત કરે. એટલું જ નહીં, પણ જો તેના થતા બિલની રકમ પણ ત્યાં ડિસ્પ્લેમાં દેખાડવામાં આવે તો વ્યક્તિને કેટલા પૈસા ચૂકવવાના છે તેની પણ એને માહિતી પ્રાપ્ત થઈ જાય. અને સામે બેઠેલો વ્યક્તિ બોલશે તો ખરો જ, જેથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને પણ તેની વિશેની માહિતી પ્રાપ્ત થઈ જશે. એ સિવાય પાર્કિંગની, ટોયલેટની, વોશરૂમ્સની સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થાઓ કઈ જગ્યાએ છે, કેન્ટીનમાં કઈ વસ્તુઓ કેટલા ભાવે મળે છે, આ બધી વસ્તુઓના સાઇનેજીસ ત્યાં આગળ સ્પષ્ટ રીતે મૂકેલા હોવા જોઈએ, સુવાચ્ય હોવા જોઈએ. બગીચાઓ મિત્રો દરેક વ્યક્તિને આનંદ પ્રમોદ કરવા માટેના સ્થળો પર જવું ગમતું હોય છે. પોતાના પરિવારને સાથે લઈને જવું ગમતું હોય છે કે જ્યાં વ્યક્તિ પોતાના આરામની ક્ષણો પસાર કરી શકે છે. એ સિવાય પોતાના બાળકને જ્યારે તે લઈ જાય છે ત્યારે તેને ટોય ટ્રેનમાં બેસાડવા હોય છે, અલગ અલગ રાઇડ્સમાં બેસાડવા હોય છે, કેન્ટીન ક્યાં આગળ છે, ત્યાં જમવાની વ્યવસ્થા કઈ જગ્યાએ છે, આ બધી વસ્તુઓ વિશેની માહિતીઓ સાઇનેજના માધ્યમથી ત્યાં આગળ મૂકેલી હોવી જોઈએ. જો શક્ય હોય તો ચિત્રોનો પ્રયોગ પણ ત્યાં આગળ કરી શકાય છે. એ સિવાય પાર્કિંગ, ટોયલેટ્સ, પાણીની પરબ વગેરેના ચિહ્નો પણ ત્યાં આગળ લાગેલા હોવા જોઈએ. એ સિવાય કેટલાક મેસેજીસ આપણે આપવાના હોય છે, જેમ કે અહીંયા આગળ ફોટો પાડવાની મનાઈ છે. તમે જો ઝૂમાં ગયા હો તો ઝૂની અંદર પ્રાણીઓને ખોરાક નાખવાની મનાઈ હોય છે. ઘણી વખત કોઈક જગ્યાએ ફેન્સિંગ કરેલું હોય કે જ્યાં વાગી જવાની અથવા કરંટની લાગવાની શક્યતા હોય. તો આ બધી વસ્તુઓની સ્પષ્ટ સૂચના ત્યાં નિર્દેશ કરેલો હોવો જોઈએ જેથી વ્યક્તિને નુકસાન ન થાય. એ સિવાય ઘણા બધા સેવા સદનો હોય છે. તો શ્રાવણ લોકોને સેવા સદનના મુખ્ય દરવાજા પાસે કયો વિભાગ ક્યાં છે એના ચિહ્ન ત્યાં હોવા જોઈએ, જેમ કે પાણી પુરવઠા માટે, સ્ટ્રીટ લાઇટ માટે, જન્મ મરણનો દાખલો કરાવવા માટે, વહીવટી દાખલા જેવા કે 8 પછી 7-12ના ઉતારાઓ, આવકનો દાખલો, પેઢીનામું, સોગંદનામું, ચૂંટણી કાર્ડ વગેરે કામ જે આપણે સિવિક સેન્ટરની વાત કરીએ છીએ તેની આપણે અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છે. વેરા ક્યાં ભરવાના છે, આ બધી માહિતીનો ચાર્ટ સૌથી પહેલાં એન્ટ્રન્સમાં લાગેલો હોવો જોઈએ. બાજુમાં એના રૂમ નંબરનું નામ અથવા બારીનો નંબર લખેલો હોવો જોઈએ. જે સેવા સદનો છે એમાં પણ કેટલાક ચાર્જ લાગેલા હોય છે, જેમ કે 8-7-12ના ઉતારાઓના દાખલાઓ ચાર્જ લેવો જોઈએ, કયા સોગંદનામામાં કેટલા સ્ટેમ્પ પેપર લગાડવાના રહેશે. આ બધી માહિતીઓ પણ બહુ અગત્યની છે. આપણે લાગે આવી નાની નાની માહિતીઓ આપવાની કે ભાઈ 100 સ્ટેમ્પ પેપર લેવાનો છે કે વધારે સ્ટેમ્પ પેપર લેવાનો છે, કઈ જગ્યાએ કેટલાની ટિકિટ લગાડવાની છે. આ બધી માહિતીઓ જો પહેલેથી વ્યક્તિને આપી દેવામાં આવે, જો નાગરિકને આપી દેવામાં આવે, તેમના માટે ખૂબ જ સુવિધા રહેતી હોય છે. એ સિવાય ત્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા, એ સિવાય ત્યાં આગળ કેન્ટીન કઈ જગ્યાએ છે તે પણ વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ.
આ બધા જ સૂચનાઓ ત્યાં આગળ બોર્ડ ઉપર લખેલી હોય, અલગ અલગ જગ્યાએ. એવું નહીં કરવાનું કે એક જગ્યાએ તમે એક બોર્ડ મૂક્યું ને તેમાં બધી જ માહિતી ભરી દીધી. મિત્રો, વંચાય એવા અક્ષરો પણ હોવા જોઈએ કે વ્યક્તિ વ્યવસ્થિત રીતે વાંચી શકે. આપણે વાત કરીએ તેમ આઈ લેવલ પર હોય જ્યારે કોઈ પણ વસ્તુ, ત્યારે વ્યક્તિ સરળતાથી વાંચી શકે છે. અક્ષરો થોડા મોટા હોય તો પણ વાંચવામાં મુશ્કેલી પડતી નથી. સરકારી કચેરીઓમાં આપણે જઈએ ત્યારે બીજી એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે ઘણી જગ્યાએ એવી હોય છે કે જ્યાં આપણે મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી હોતો, અથવા તો મોબાઈલનો ઉપયોગ કરવાનો હોય તો તે સાયલેન્ટ પર રાખવો જોઈએ અથવા તો બંધ રાખવો જોઈએ. તો આ બધી માહિતીઓ પણ તમે ચિત્રના માધ્યમથી, સાઇનના માધ્યમથી અથવા લખીને જણાવી શકો છો. ઘણી વખત ઘણા પ્રયત્નશીલ વિદ્યાર્થીઓ મોબાઈલનો જ ઉપયોગ કરતા હોય છે, તો એમને તમે ધીમેથી ટેપ કરીને પણ કહી શકો છો કે અહીંયા આગળ આ રીતની વ્યવસ્થા છે, આપ આટલી વસ્તુ રાખો, અવાજ ધીમો રાખો અથવા બંધ રાખો, હેડફોન્સનો ઉપયોગ કરો. આ બધી માહિતી તેમને આપી દેવી જોઈએ. મિત્રો, આપણે આ જે બધી જ વાત કરી એ આપને વારંવાર લૂપ ઇન્ડક્શન સિસ્ટમ વિશે વાત કરવી, અથવા તો જ્યારે વ્યક્તિઓ રોડ ક્રોસ કરતા હોય ત્યારે એમને અગત્યની વાત થાય, તો એ જે સાધન છે લૂપ ઇન્ડક્શન સિસ્ટમ, આપ અગાઉ એની વિશે જાણી જ ગયા છો, છતાં પણ આપને આ ચિત્રના માધ્યમથી હું એક વાર ફરી એને ટૂંકમાં આપને સમજાવવા માંગુ છું. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે કોઈ એક હોલની અંદર વ્યક્તિઓ બેઠા છે. આપણે એક પ્રયત્ન કરો છો, એક હોલ જે એક જાહેર સ્થળ છે. તો જાહેર સ્થળમાં આપણે લૂપ ઇન્ડક્શન સિસ્ટમ કેવી રીતે વાપરી શકીએ? આપણને એમ થાય કે એક રૂમ તો બરાબર છે, પણ બહુ મોટો હોલ હોય, બગીચાઓ હોય, તો એનો ઉપયોગ હું કઈ રીતે કરું? તો મિત્રો, એટલા માટે આપને અહીંયા એક હોલનું અમે ચિત્ર દેખાડ્યું છે, જેમાં એક વ્યક્તિ સંગીત વગાડી રહ્યો છે. બરાબર છે? તો હવે તેમાં નંબર 1 ઉપર તમે જોશો, તેમાં આપણે લખ્યું છે કે હાઉ ધ લૂપ વર્ક્સ. બરાબર? તો એ જે માઇક તમને દેખાય છે એ વ્યક્તિની ઉપર ટીંગાડેલું છે, તેમાંથી એ અવાજ ત્યાંથી લેવામાં આવશે માઇક દ્વારા, અને પછી એ માઇકમાંથી અવાજ જશે એમ્પ્લીફાયરમાં. બરાબર? જે તમને 2 નંબર લખ્યું છે ત્યાં. હવે એમ્પ્લીફાયર જે છે એ જે અવાજ છે એને લૂપમાં નાખશે અને એના દ્વારા સરાઉન્ડ સિસ્ટમથી પહોંચાડશે. તમે જુઓ, એ તમને જે પીળા કલરનું એક લાઈન દેખાય છે, પીળી લાઈન તમને દેખાય છે ચોરસ જેવી નીચેની તરફ. બરાબર? તો એ શું દેખાડ્યું છે? એ આપણા હોલને એ વાયરથી આખો વાયરને કવર કરવામાં આવ્યો છે. અને ત્યાં હવે આ રૂમ જે છે એમાં લૂપ ઇન્ડક્શન સિસ્ટમ છે એવું વ્યક્તિને ખબર કઈ રીતે પડશે? તો ત્યાં આગળ તમે આવી એક સાઇનેજ લગાડી શકો છો. તમે જુઓ, ત્યાં આગળ લખેલું છે અને એના કોર્નરમાં ટી એવું લખેલું છે. આ સાઇનેજ દર્શાવે છે કે આ રૂમની અંદર ટેલિકોઇલ એટલે કે લૂપ ઇન્ડક્શન સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. હવે એ શું થશે? જે વ્યક્તિએ હિયરિંગ એડ પહેર્યું છે, તમે 5 નંબર જોઈ શકો છો. બરાબર? એની પહેલા તમે જુઓ ટેલિકોઇલ એટલે શું, તો તમને 4 નંબરમાં મેં દેખાડ્યું છે. હવે એ દરેક હિયરિંગ એડની અંદર જૂનામાં પણ છે અને નવામાં તો ઇનબિલ્ટ આવે જ છે. તો એમાં ટી ઉપર રાખવાનું હોય છે. ઘણા પર જે જૂના હશે મશીન, તો એમાં ટી ઉપર રાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર? તો એ ટેલિકોઇલ જે છે એ હિયરિંગ એડની અંદર હોય છે. 5 નંબર તમે જુઓ તો એ ટેલિકોઇલના માધ્યમથી, એટલે કે જે આખું મેગ્નેટિક લૂપ જે તૈયાર થયું છે હોલની અંદર, એ જ સાઉન્ડ ટેલિકોઇલના માધ્યમથી સીધો વ્યક્તિના શ્રવણયંત્રમાં જશે અને શ્રવણયંત્રથી એના કર્ણ દ્વારા વ્યક્તિ તે અવાજને સાંભળવા માટે સક્ષમ બનશે. આ સિસ્ટમ ખૂબ જ સસ્તી હોય છે અન્ય સિસ્ટમ કરતાં, જેમાં ખૂબ ખર્ચો પણ નથી આવતો. તમે જો કોઈ પણ સ્થળ ઉપર શરૂઆતથી જ એને લગાવી દેવામાં આવે તો ઘણા ઓછા ખર્ચામાં આપણે શ્રવણમંદ વ્યક્તિઓ સુધી પહોંચી શકીએ છીએ. એ જ રીતે બગીચાઓમાં,
અથવા તો સિગ્નલ ઉપર તમે આ રીતે હેલ્પ પોઈન્ટ પણ ઊભા કરી શકો છો કે જ્યાં આગળ જઈને વ્યક્તિ ઇમરજન્સીમાં અથવા કોઈ ઇન્ફોર્મેશન માટે ત્યાં આગળ સંપર્ક કરી શકે. જનરલી એનો ઉપયોગ તમે શ્રવણમંદ માટે કરી શકો છો. કંઈ ઇમરજન્સી છે, બોલી શકતા નથી, બટન દબાવી દેશે. એ સિવાય જો કોઈ બ્લાઇન્ડ વ્યક્તિ છે, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છે, તો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પણ જે તે સમયે એટલે કે જરૂરિયાતના સમયે ત્યાં પહોંચશે અને આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે મદદ માટે અથવા તો માહિતી માટે. મિત્રો, આ જેટલું આપણને દેખાય છે એની કરતાં સુવિધાઓ ઊભી કરવી ઘણી જ સરળ છે. જ્યારે કોઈ પણ નવી વસ્તુને આપણે સ્વીકાર કરવાનો હોય ત્યારે આપણને મુશ્કેલી થતી હોય છે, પણ એકવાર આ વસ્તુઓ આપણા દિનચર્યામાં આવી ગયા પછી તેમાં કોઈ જ મુશ્કેલી રહેતી નથી. તો અહીંયા ફરી એકવાર આપને એ જ પ્રશ્ન અમે દોહરાવીએ છીએ અને તમે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરી આપના શિક્ષકશ્રીને દેખાડી શકો છો અને એનું મૂલ્યાંકન કરાવી શકો છો. કેટલીક સંદર્ભ સૂચિઓ પણ આપના જાણકારી માટે મૂકી છે, એનો પણ તમે ઉપયોગ ચોક્કસથી કરજો. મિત્રો, મેં તમને કહ્યું તેમ જે રીતે આપણે સામાન્ય જગ્યાઓમાં જ્યારે જઈએ ત્યારે આપણે ફુવારા જોઈએ છીએ, બગીચાઓ જોઈએ છીએ, ઝૂલા જોઈએ છીએ, લસરપટ્ટી જોઈએ છીએ, જેમ ખુરશી જોઈએ છીએ, લાઇટ જોઈએ છીએ, પંખા જોઈએ છીએ, અને આપણને કોઈ અચરજ થતું નથી. ટ્રાફિક સિગ્નલ ઉપર તમે ઊભા હો અને તમે ટ્રાફિક સિગ્નલને જુઓ તો તમને નવાઈ નહીં થાય. તો પછી જ્યારે આ પ્રકારે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના સાધનો દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ જશે તો આપણને એની નવાઈ નહીં લાગે. નવાઈ નહીં લાગે એટલું જ નહીં, એનો ઉપયોગ પણ આપણે ખૂબ સરળતાથી કરી શકીશું. અને આપણે જ ઉપયોગ કરીને અથવા તો આપણી સાથે જે દિવ્યાંગ વ્યક્તિ છે તેને તેની સમજ આપીને એનો ઉપયોગ કરાવતા થઈએ અને દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને વધુ સરળ બનાવવામાં એક પગલું આગળ ભરીએ. આવતી કડીમાં ફરી ભેગા થઈશું. ધન્યવાદ. स्वाध्यायः परः